નમસ્કાર. ચાલો આજે 5000 વર્ષના ઇતિહાસની એક એવી સફર પર નીકળીએ જેની કહાણી શબ્દોથી નહીં પણ પથ્થર અને ધાતુમાં કંડારાયેલી શિલ્પકળાથી કહેવાય છે. સવાલ એ છે કે કોઈ સભ્યતા શબ્દો વગર પોતાની વાત કેવી રીતે રજૂ કરે? જવાબ છે એ પોતાની માન્યતાઓ, પોતાની તાકાત અને પોતાના આત્માને પથ્થર, માટી અને ધાતુમાં જીવંત કરી દે છે. આ જુઓ, પ્રાગૈતિહાસિક કાળની કોતરણીથી લઈને આધુનિક યુગના જટિલ શિલ્પો સુધી ભારતીય શિલ્પકળાની આ કહાણી ખરેખર અજોડ છે, જેમાં પરંપરા અને નવીનતાનો અદ્ભુત સંગમ જોવા મળે છે. તો ચાલો આમાં જરા ઊંડા ઉતરીએ. આપણી આ ગાથાની શરૂઆત થાય છે છેક પાષાણ યુગના ઊંડાણમાંથી, ભારતીય કળાના સૌથી જૂના અને હયાત નમૂનાઓમાંથી એક સાથે. ઉત્તર પ્રદેશમાંથી મળેલી હાડકામાંથી બનેલી માતૃદેવીની આ નાનકડી મૂર્તિ. એવું કહી શકાય કે આપણી આ લાંબી અને ભવ્ય કલાત્મક પરંપરાનો પાયો અહીંથી જ નમખાયો હતો. અને પછી સમય આગળ વધ્યો. લગભગ 2500 ઈસવી પૂર્વે જ્યારે સિંધુ ખીણમાં દુનિયાના પહેલા શહેરો વિકસી રહ્યા હતા, ત્યારે તો જાણે શિલ્પકલામાં એક ક્રાંતિ જ આવી ગઈ. એની જટિલતા અને વિવિધતામાં જબરદસ્ત ઉછાળો આવ્યો. એ સમયના કલાકારોએ 3 અલગ અલગ માધ્યમો પર પકડ જમાવી હતી: પથ્થર, ટેરાકોટા એટલે કે પકવેલી માટી, અને કાંસ્ય. દરેકની પોતાની આગવી શૈલી હતી, પોતાનો અલગ હેતુ હતો, અને સાચું કહીએ તો એ જમાના પ્રમાણે આ ટેકનોલોજી ખરેખર અસાધારણ હતી. હવે આ લોસ્ટ વેક્સ ટેકનિક એ ખરેખર કમાલની વસ્તુ છે. વિચારો, પહેલાં મીણમાંથી મૂર્તિ બનાવવાની, પછી એના પર માટીનું બીબું ચડાવવાનું, એને ગરમ કરો એટલે મીણ પીગળીને બહાર, અને જે ખાલી જગ્યા બચે એમાં પીગળેલી ધાતુ રેડી દેવાની. ઠંડુ થાય એટલે બીબું તોડી નાખો અને મૂર્તિ તૈયાર. મોહેંજો-દરોની પેલી પ્રખ્યાત ડાન્સિંગ ગર્લ આ જ રીતે બની હતી. અને સૌથી મોટી વાત એ છે કે આ પદ્ધતિ આજે પણ વપરાય છે. સિંધુ ખીણની સભ્યતાના અંત પછી એક લાંબો સમયગાળો આવે છે, લગભગ 1500 વર્ષનો. આ સમયગાળામાં શિલ્પકળા વિશે આપણને ખાસ કંઈ મળતું નથી. પણ પછી ભારતના પહેલા મહાન સામ્રાજ્ય મૌર્ય સામ્રાજ્યનો ઉદય થાય છે અને બધું બદલાઈ જાય છે. ચાલો જોઈએ આગળ શું થાય છે. સમ્રાટ અશોકના સમયમાં શિલ્પકળા માત્ર કળા ન રહી, એ સત્તા અને સંદેશાનું માધ્યમ બની. એમણે આખા સામ્રાજ્યમાં વિશાળ, ચળકતા પથ્થરોના સ્તંભો ઊભા કરાવ્યા. આનો હેતુ શું હતો? પોતાના આદર્શો અને પોતાના સામ્રાજ્યની તાકાતને લોકો સુધી પહોંચાડવાનું. હા, આ સ્તંભો બનાવવાની પ્રેરણા કદાચ પર્શિયન અકેમેનિડ સ્તંભોમાંથી મળી હશે, પણ અશોકના સ્તંભો તદ્દન અલગ હતા, એકદમ ભારતીય. અહીં જુઓ, પર્શિયન સ્તંભો ઇમારતનો ભાગ હતા, જ્યારે અશોકના સ્તંભો ખુલ્લામાં, સ્વતંત્ર રીતે ઊભા હતા. અને સૌથી મહત્વની વાત, એ એક જ પથ્થરમાંથી બનેલા હતા. એનો મુખ્ય હેતુ જ જનતા સાથે સીધો સંવાદ કરવાનો હતો. તો આને માત્ર કલાકારી તરીકે જોવું ભૂલભરેલું છે. આ સ્તંભો તો અશોકની ધમ્મનીતિના જાણે કે મોટા મોટા બિલબોર્ડ હતા. એના પર લખેલા સંદેશા શું હતા? સારા શાસન, નૈતિકતા અને લોકોના ભલા માટેની વાતો. મૌર્ય સામ્રાજ્ય પછીનો જે સમય આવ્યો એને તો ભારતીય શિલ્પકળાનો સુવર્ણ યુગ કહેવાય છે. આ એ સમય હતો જ્યારે કળાની અલગ અલગ શૈલીઓ એટલે કે સ્કૂલ્સ ખીલી ઉઠી. એમાં 2 મુખ્ય હતી: ગાંધાર અને મથુરા. આ બંને શૈલીઓ વચ્ચેનો તફાવત ખરેખર બહુ જ રસપ્રદ છે. એક તરફ ગાંધાર શૈલી, જેના પર ગ્રીક રોમન કળાની ઊંડી અસર દેખાઈ છે. બુદ્ધની મૂર્તિઓમાં પણ લહેરાતા વાળ, સ્નાયુબદ્ધ શરીર, જાણે કોઈ ગ્રીક દેવતા હોય. બીજી તરફ મથુરા શૈલી, એકદમ દેશી, સંપૂર્ણપણે ભારતીય હતી. એની મૂર્તિઓમાં એક અલગ જ ઊર્જા અને આદર્શવાદ જોવા મળે છે. તો ઉત્તર ભારતમાં પથ્થર પર અદ્ભુત કામ થઈ રહ્યું હતું, પણ દક્ષિણ ભારતમાં એક અલગ જ કળા તેની ચરમસીમાએ પહોંચી રહી હતી, ખાસ કરીને ચોલ રાજવંશના સમયમાં. અહીંના કલાકારોએ ધાતુ, ખાસ કરીને કાંસામાં, એવી મહારત હાંસિલ કરી કે એમના બનાવેલા શિલ્પો આજે દુનિયાભરમાં પ્રખ્યાત છે. ચોલ કલાકારોએ પેલી જૂની લોસ્ટ વેક્સ ટેકનિકને એક નવા જ લેવલ પર પહોંચાડી દીધી. એમણે એટલી બારીકાઈથી કામ કર્યું કે જોતા જ રહી જવાય. આ મૂર્તિઓ ખાસ કરીને એટલા માટે બનતી કે એને તહેવારોમાં મંદિરની બહાર સરઘસમાં ફેરવી શકાય. અને આ શિલ્પોમાં સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે નટરાજનું શિલ્પ. આ માત્ર શિવના નૃત્યની મૂર્તિ નથી, આ તો આખા બ્રહ્માંડનું પ્રતીક છે.
એમના એક હાથમાં ડમરું છે, જે સર્જનનો ધ્વનિ છે, તો બીજા હાથમાં અગ્નિ, જે વિનાશનું પ્રતીક છે. એક હાથ અભય મુદ્રામાં છે, જે રક્ષણ આપે છે, તો ઊંચો કરેલો પગ મુક્તિનો માર્ગ બતાવે છે. આ સર્જન અને વિનાશનું આખું ચક્ર આ એક જ મૂર્તિમાં સમાઈ જાય છે. હવે આપણે સમયમાં આગળ વધીને આધુનિક યુગ તરફ આવીએ છીએ. ભારતમાં યુરોપિયન શાસન અને પ્રભાવની શરૂઆત સાથે શિલ્પકળામાં પણ એક મોટો વળાંક આવ્યો. હવે કળા માત્ર ધાર્મિક વિષયો પૂરતી સીમિત ન રહે, એણે એક નવો બિનસાંપ્રદાયિક રસ્તો પકડ્યો. આધુનિક સમયમાં શિલ્પકળામાં વાસ્તવિકતા પર ભાર મૂકવામાં આવ્યો. હવે કલાકારો દેવી દેવતાઓ નહીં, પણ સામાન્ય માણસના જીવન, એમના સંઘર્ષ અને સમાજની વાસ્તવિકતાને શિલ્પમાં ઢાળવા લાગ્યા. રામકિંકર બૈજનું સંથાલ પરિવાર હોય કે પછી ગાંધીજીની દાંડી કૂચ દર્શાવતી 11 મૂર્તિ, આ બધું એ જ બદલાવનું પ્રતીક છે. તો એક નાનકડી હાડકાની મૂર્તિથી શરૂ કરીને ભવ્ય કાંસ્ય શિલ્પો સુધી આ 5000 વર્ષની સફર ખરેખર અદ્ભુત છે. એ બતાવે છે કે ભારતીય શિલ્પકળા કેવી રીતે સમય સાથે બદલાતી રહી, નવા પ્રભાવોને પોતાનામાં સમાવતી રહી અને છતાં પોતાની આગવી ઓળખ જાળવી રાખી. એ જાણે કે આપણી સભ્યતાનો એક જીવંત અરીસો છે. પથ્થર, કાંસ્ય અને માટી, આ બધાએ ભારતના ભૂતકાળની ગાથા કહી. પણ સવાલ એ છે કે ભવિષ્યની વાર્તા કઈ સામગ્રી કહેશે? આ વિચાર સાથે જ આજની આપણી આ સફર અહીં પૂરી થાય છે.